ओम शांति। पहला 2 मिनिट આપણે પરમાત્માને યાદ કરીશું અને પરમાત્માની યાદમાં આપણે આને શેકવાના છે। જો મેં આ 2 કિલો તલ લીધા છે તો એને આપણે કઈ રીતે સાચવવા। અત્યારે ચોમાસું છે તો આપણે એને તડકો બતાવો છે પણ તડકામાં મુકાય તેવું છે નહીં, એટલે આપણે એને શેકી લેશું। થોડાક તલને આપણે શેકવાના છે। હું તમને શેકીને બતાવું। જો મેં તલ આમાં શેકવા લીધા છે। જો આપણે તલને બહુ નહીં શેકવાના, ખાલી ભેજ જ ઉડાડવાનો છે। જો આપણે વધુ શેકશું તો એનો સ્વાદ ફરી જાય છે, એટલે ખાલી આપણે સેજ ભેજ ઉડે ત્યાં સુધી તે કેમ આપણે તડકે તપવા મૂક્યા હોય એ રીતે થાય ત્યાં સુધી જ શેકવાના છે। તો આપણા તલને કંઈ પણ થતું નથી। તમે વરસ દિવસ સાચવો તો પણ આ તલને કંઈ થતું નથી। આપણે ભગવાનને યાદ કરતા જઈશું અને તલ શેકતા જઈશું। આ રીતે આપણે તલ શેકવાના છે। જો મિત્રો, આપણા તલ હવે શેકાવા લાગ્યા છે। હવે બહુ આને શેકાવા નથી દેવાના, આવા જેવા તેવા જ શેકાવા દેવાના છે। તો આ તલ આપણા શેકાઈ ગયા છે। આવી જ રીતે આપણે બધાય તલ શેકી લેશું। હવે આમાં આપણે બીજા તલ શેકી લેશું। આવી રીતે આપણે બધાય તલને શેકી લેવાના છે। પછી જ્યારે આપણે એનો ઉપયોગ કરવો હોય ત્યારે તમે કરી શકો છો। આ તલને પછી કાંઈ થતું નથી અને તમે તલ સાંકળી કચરીઓ બધું તમે બનાવી શકો છો। જો મિત્રો, શેકાઈ ગયા આપણે આ બીજી વખત તલ આપણા શેકાઈ ગયા છે। આવી રીતે આપણે બધા તલ શેકી લઈશું। જો મિત્રો, આપણા આ તલ શેકાઈને તૈયાર થઈ ગયા છે અને ઠરી પણ ગયા છે। હવે આપણે આવી બોટલમાં, થમ્સઅપની હોય કે ગમે તે આવી એરટાઈટ બોટલ હોય એમાં આપણે ભરી લઈશું। જો આ તલ આપણે સાચવીને બોટલમાં મૂકી દેવાના છે। આ તલ આપણે મારી પાસે આ કાળા પણ નથી, ધોળા પણ નથી, આ લાલ તલ કહેવાય છે, રાજસ્થાની તલ છે, મને મારી બેનપણીએ મોકલ્યા છે। તો જો હું આ તલ સાચવીને મૂકી દઉં છું અત્યારે, પછી મારે એને કચરિયું કરવું હોય કે તલની લાડુળી કરવી હોય એ રીતે, જો આ રીતે તમારે પન્નાળું લેવાનું છે, પછી તે બોટલમાં તમારે ભરવાના છે। આ રીતે આપણે બધાય તલ બોટલમાં ભરી લઈશું। આપણે આ બધાય તલ આવી રીતે ભરી વાળ્યા છે। જો તમને એમનામ ફાવે તો તમે એમનામ ભરજો, પણ જો તમે પન્નાળા વડે ભરશો તો તમારે તલનો દાણો પણ નહીં વેરાય। ચાલો મિત્રો, આપણે આ તલ ભરીને મૂકી દેવાના છે। હવે તમારે જ્યારે તમારે જે વસ્તુ બનાવી હોય ત્યારે તમારે લેવાના છે। આ આપણા તલ સચવાઈને ભરાઈ ગયા છે। ઓમ શાંતિ।